પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મમાં વાલા ભાઈઓ તથા બહેનો, દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે અને તમારા પરિવારજનો વિશે પ્રાર્થના કરું છું કે પ્રભુ તમને દરેકને સારી તંદુરસ્ત બક્ષે, પ્રભુ તમારા દરેક કાર્યમાં સફળતા બક્ષે અને પ્રભુ તમને હંમેશા સુરક્ષિત રાખે. શાસ્ત્રપાઠ સાંભળીએ. માર્કનો ગ્રંથ 7મો અધ્યાય 14-23મી કલમ સુધી. લોકોને ફરી પોતાની પાસે બોલાવીને તેમણે કહ્યું, તમે બધા મારી વાત સાંભળો અને સમજમાં ઉતારો. બહારની કોઈ પણ વસ્તુ માણસની અંદર જઈને તેને અભડાવી શકતી નથી, પણ માણસમાંથી જે બહાર આવે છે તે તેને અભડાવે છે. જેને કાન હોય તે સાંભળે. ઈસુ લોકોને છોડીને ઘરમાં ગયા એટલે એમના શિષ્યોએ તેમને એ અવ્વળવાણી વિશે પૂછ્યું. તેમણે કહ્યું, ત્યારે તમારી પણ સમજ આટલી જ છે કે તમે એટલું નથી સમજતા કે બહારથી જે કંઈ માણસની અંદર જાય છે તેનાથી તે અભડાતો નથી, કારણ એ તેના હૃદયમાં જતું નથી, પણ પેટમાં જાય છે અને ત્યાંથી મળરૂપે બહાર નીકળી જાય છે. આમ તેમણે બધા જ આહારને શુદ્ધ ઠરાવ્યા. વળી તેમણે કહ્યું, માણસમાંથી જે બહાર આવે છે તે જ તેને અભડાવે છે, કારણ અંતરથી એટલે કે માણસના હૃદયમાંથી ખોટી ધાનત, લંબડતા, ચોરી, ખૂન, વ્યભિચાર, લોભ, દુષ્ટતા, ચળકપટ, વિલાસિતા, ઈર્ષા, પરનિંદા, ઘમંડ અને જડતા જન્મે છે. અને એ બધા દૂષણો અંદરથી આવે છે અને તે જ માણસને અભડાવે છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં વાલા ભાઈ હતા બહેનો, શુદ્ધ અશુદ્ધ આપણે કદાચ આ વિચાર માટે બહુ મહત્વ ઇમ્પોર્ટન્સ આપતા ના હોય, પણ યહૂદી લોકો માટે આ બાબત બહુ ગંભીર બાબત છે. એક બાબતમાં ગઈકાલના શુભ સંદેશમાં આપણે જોયું હતું કે હાથ ધોયા વગર એ લોકો ખાધું એ મોટો આરોપ લગાડે છે. એટલે યહૂદી લોકો માટે આ શુદ્ધ અશુદ્ધ બહુ મહત્વની બાબત છે. એટલે પ્રભુ ઈસુ એક ક્રાંતિ વિચાર લાવે છે. જે કંઈ આપણે અંદર જાય છે, ખાઈએ છીએ, માણસને અભડાવતું નથી, પણ માણસમાંથી જે બહાર આવે છે તે જ તેને અભડાવે છે. જે વિચાર છે માણસમાં એ કોઈ જોઈ શકે જ નહીં, અને એ વિચારના લીધે આ બધા પાપો ત્યાંથી આવે છે. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજના શુભ સંદેશ દ્વારા કહે છે, આ વિચારના જ એ હૃદયમાંથી ખોટી દાનત, ચોરી, ખૂન, વ્યભિચાર, આ બધું વિચારમાંથી આવે છે. એટલે આ વિચાર હોય, શબ્દ હોય, કેટલા બધા કેવા શબ્દ વાપરીએ છીએ, કઠિન શબ્દ વાપરીએ છીએ, ખરાબ શબ્દ વાપરીએ છીએ, અને એ પ્રમાણે વર્તન, કાર્ય. એટલે વિચાર અને ઉચ્ચાર અને કાર્ય, આચાર, આ ત્રણ બાબતમાં બહુ મહત્વ વિશે પ્રભુ ઈસુ સમજાવે છે. યહૂદી ધર્મ આપણે જાણીએ છીએ, માક્યાબેસના બીજા અઠવાડિયામાં બીજા ચેપ્ટરમાં, બીજા ગ્રંથમાં કે ભૂંડનું માંસ ખાવાનું અશુદ્ધ છે. બીજા માક્યાબેસના 7મો અધ્યાયમાં, અને ત્યાં એક એન્ટિયોખુસ કરીને એક રાજા હતો, યહૂદી લોકો વિશે એમના વિરુદ્ધ સત્તામણી, અને ખાસ કરીને ભૂંડનું માંસ, પોર્ક, એ ખવડાવવા માટે પરાણે કર્યું હતું. અને ત્યારે માં અને 7 છોકરાઓ એક ના પાડે છે, કારણ અમારા ધર્મમાં આ મનાય છે. એટલે મરવા તૈયાર, પણ આ ખોરાક ખાવા તૈયાર નથી. એ લોકો વિશ્વાસના લીધે મર્યા નહીં, પણ એમની માન્યતા કે આ ખોરાક અમે ખાઈએ નહીં, કારણ કે ધર્મમાં આ મનાય છે. અને છેલ્લો છોકરો પણ એમને માને થોડી બીક લાગી, કદાચ ડરના લીધે ખાઈ જશે, પણ માં એને ત્યાં ઊભા રહીને કહે છે, આ ધર્મનું રિવાજ છે, ધર્મની માન્યતા કરીને સાથે 7 છોકરાઓ મને માં ભૂંડનું માંસ નહીં ખાવાનું, પણ મરવા તૈયાર એમ કરીને એ લોકો એમના વિચારમાં
નિર્ણયમાં તેઓ દ્રઢ હતા. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, જે પાપ છે, પાપ માણસને વિચારમાં જ આવે છે. પાપના લીધે ઈશ્વર સાથેના સંબંધમાં તિરાડ પડે છે. એ ઈશ્વર માણસ સાથેના જે સંબંધમાં એ અબડાવે છે, એના લીધે નુકસાન થાય છે. એક આ બધા પાપ આજના શુભ સંદેશમાં પ્રભુ કહે છે, એ બધું માણસને ઈશ્વર સાથેના સંબંધમાં અને બીજા સાથેના સંબંધમાં આ બધું અબડાવે છે. એટલે ઈશ્વરે બનાવી બધું જે ખોરાક છે બધું શુદ્ધ છે એમ કરીને પ્રભુ ઈસુ આપણને શીખવાડે છે. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આજના આ મનનચિંતન શાસ્ત્ર પાઠ પ્રભુ ઈસુના ક્રાંતિ વિચાર સમજવા માટે, પ્રભુ ઈસુને ઓળખવા માટે મદદરૂપ થયા હોય. તમે પોતે દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. પ્રભુ તમારા અંતરમાં વસો. સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા સૌ પર ઉતરો. આમેન. બોલો દિવ્ય દયાનો જય.